હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક. તો બહુ ટેસ્ટી, ચટપટું, તમે ભાખરી, રોટલા, રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. બધાને ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા નાની સાઈઝના કુમળા હોય એવા રીંગણ લીધા છે. તો 500 ગ્રામ જેટલા રીંગણ છે. ડીટીયાનો ભાગ એકદમ ગ્રીન હોય એવા તમારે પસંદ કરવાના. જો તમારી પાસે નાની સાઈઝના ન હોય તો મોટી સાઈઝના રીંગણા હોય તો તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરીને પણ શાક બનાવી શકો છો. તો આ રીતે ડીટીયાનો અડધો ભાગ કાઢી લઈશું અને આ રીતે આપણે ઊભા અને આડા કટ લગાવી દઈશું. તો છેક સુધી કટ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ભરતી વખતે રીંગણ તૂટી જશે. તો આ રીતે હું બધા જ રીંગણ કટ કરી લઈશ અને ચેક કરી લેવાના અંદર કોઈ ખરાબ ના હોય તો આ રીતે પાણીમાં ઉમેરી દેવાના, જેથી રીંગણ એકદમ કાળા ન પડે. હવે સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ. તો મેં અહીંયા અડધો કપ જેટલા શેકેલા સિંગ દાણા લીધા છે. તમે કાચા પણ લઈ શકો છો. 1/4 કપ જેટલા સફેદ તલ અને મેં અહીંયા લીલું નાળિયેર લીધું છે 1/4 કપ જેટલું, અને 1/4 કપ જેટલા ભાવનગરી મોળા ગાંઠિયા. ગાંઠિયા ન હોય તો સેવ પણ લઈ શકો. શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો. 6 થી 7 લસણની કળી, 2 તીખા હોય એવા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે હવે સૂકા મસાલા, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 મોટી ચમચી રેગ્યુલર મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અને ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે 2 ચમચી જેટલું. સાથે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. રીંગણના ભાગનું પણ થોડું મીઠું ઉમેરવાનું અને મસાલાનું એ ધ્યાન રાખવાનું. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને સાથે આપણે ગળપણ માટે ગોળ ઉમેરીશું. તમે ખાંડ પણ લઈ શકો છો અને એકદમ સારું એવું દરદરું વાટવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતનો મસાલો રેડી કરી લઈશું, એટલે ઘરની સામગ્રીથી આ મસાલો રેડી થઈ જાય છે. બહુ ટેસ્ટી એવો બને છે. હવે આપણે રીંગણમાં આ રીતે પ્રેસ કરીને જેટલો મસાલો આવે એટલો ભરવાનો છે. તો અંદરની સાઈડ થોડો પ્રેસ કરીને ભરવાનો, જેથી શાકમાંથી રસો બહાર ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે પ્રેસ કરીને રીંગણ ભરી લઈશું. તો આ રીતે બધા જ રીંગણ આપણે ભરવાના છે. તો તમે જોઈ શકો છો મેં રીંગણ ભરી લીધા છે અને બાકીનો મસાલો આપણે શાકમાં વાપરીશું, એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે આપણે શાક કડાઈમાં બનાવવાના છીએ. તો એક કડાઈ લઈશું, જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ સારું એવું ગરમ થાય એટલે 1 નાની ચમચી આપણે જીરું ઉમેરી દઈશું. જીરું ફૂટવા લાગે એટલે 1 નાની ચમચી હિંગ ઉમેરીશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. 2 મીડિયમ સાઈઝના ટામેટા કટ કરીને ઉમેરી દઈશું અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. તો તમે ડુંગળી લેવાના હોય તો પહેલાં તમારે ડુંગળી ઉમેરી દેવાની ઝીણી કટ કરીને. સતળાઈ જાય પછી ટામેટા ઉમેરવાના. તો હું અહીંયા ડુંગળી નથી વાપરી રહી, માત્ર ટામેટા જ લઈ રહી છું. તો એકદમ સારી રીતે આપણે થવા દઈશું. ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું એટલે જલ્દીથી સોફ્ટ થઈ જાય. 1 નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું, એટલે આ બધું ટમેટાના ભાગનું મસાલો ઉમેરી દીધો અને એકદમ સોફ્ટ થાય ટામેટા ત્યાં સુધી સાતળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને આપણે સાતળી લઈશું. તો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ટામેટા પણ એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા. હવે એમાં આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને સાથે થોડો ગોળ ઉમેરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું, સાતળવાનું છે. હવે આપણે જે વધેલો મસાલો છે એ ઉમેરી દઈશું અને તેલમાં એકદમ સારી રીતે ટામેટા, મસાલો, તેલ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનો છે. તો પહેલાં આપણે મસાલો ઉમેરી દઈશું. મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે એમાં રીંગણ ઉમેરવાના છે.
તો આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એમાં રીંગણ ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાના છે. બધા રીંગણ મસાલા સાથે કોટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. હળવા હાથે મિક્સ કરવાના, જેથી રીંગણમાંથી મસાલો બહાર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું. મિક્સ કરી લીધું. હવે આપણે એમાં જરૂર પૂરતું પાણી એટલે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. તો ગ્રેવી તમારે જે રીતે જોઈતી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. ઢાંકીને લગભગ 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે આપણે સાઈડ ચેન્જ કરવાની છે. રીંગણનો કલર પણ એક સાઈડ ચેન્જ થઈ ગયો છે, બદલાઈ ગયો છે. હવે સાઈડ ચેન્જ કરીને ફરી પાછું આપણે ઢાંકીને થવા દેવાનું છે. એટલે પ્રોપર રીંગણ એકદમ સારા એવા કૂક થઈ જશે. ઢાંકીને ફરી પાછું 5 થી 7 મિનિટ માટે થવા દેવાનું છે. લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું. તેલ પણ એકદમ સારું એવું ઉપર આવી ગયું છે અને એકદમ હળવા હાથે મિક્સ કરી દઈશું. તો તમે આ શાક કુકરમાં 2 સીટી વગાડીને પણ બનાવી શકો છો, પણ હું કડાઈમાં બનાવી રહી છું. તો બહુ ટેસ્ટી એવું ને બહુ ઇઝી રેસીપી છે, જલ્દીથી કૂક થઈ જાય એવી. તો ઢાંકીને ફરી પાછું 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો રીંગણનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો. ગ્રેવી પણ એકદમ સારી એવી કૂક થઈ ગઈ છે અને રીંગણમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. શાક બનીને રેડી છે. હવે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે તમે ફોકની મદદથી ચેક કરી શકો છો. એકદમ સોફ્ટ એવા રીંગણ કૂક થઈ ગયા છે. હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ શાક તમે ભાખરી, રોટલા, પૂરી, પરાઠા કે ફુલકા રોટલી સાથે સર્વ કરો. ખીચડી કઢી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. ઠંડીની સિઝનમાં ખાસ રોટલા સાથે મજા પડે એવું શાક છે. જે લોકો રીંગણ નહીં ખાતા હોય એ પણ માંગીને ખાશે. એટલા ટેસ્ટી આ રીંગણનું શાક બને છે. મસાલો બનાવવાની ખૂબી છે. એકદમ ઇઝી રેસીપી છે. સરળ અને ચટપટું, તીખું અને ટેસ્ટી એવું ભરેલા રીંગણનું શાક બનીને રેડી છે. જરૂરથી ટ્રાય કરજો. મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.